નમસ્કાર મિત્રો, આ વેબ સિરીઝ છે ને બધાય માટે નથી. સાથે સાથે કહી દઉં કે આ એવી વેબ સિરીઝ છે જે ધીરે ધીરે શરૂ થાય છે ને અંતમાં તમારું દિમાગ ઘુમાઈ દે ને એ ટાઈપની આની અંદર સ્ટોરી જોવા મળે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર એક વેબ સિરીઝનો રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને વેબ સિરીઝનું નામ છે સિક્રેટ સ્ટોરી રોસલિન, જે જીઓ હોટસ્ટારની અંદર તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની અંદર રિલીઝ કરવામાં આવી છે. ખાસ કરીને આના છે ને 6 એપિસોડ છે ને બધા એપિસોડ ભેગા કરવા જઈએ તો આશરે 3 કલાકની આજુબાજુની આની અંદર સ્ટોરી જણાવવામાં આવે છે. ખાસ કરીને આની અંદર કાસ્ટની વાત કરીએ તો આની અંદર સંજના, દીપુ, મીના, વિનીત અને હકીમ કરી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અને ખાસ કરીને આને છે ને પ્રેઝન્ટ કર્યું છે જીતુ જોસેફ, જે તમે કદાચ નામ સાંભળ્યું હશે, દ્રશ્યમ ફિલ્મ જોયું હશે ને તો એ જ ટાઈપની આની અંદર સ્ટોરી તમને ગજબ રીતે દેખાડવામાં આવે છે. તો ગજબ રીતે જોવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને આ બધા એપિસોડની અંદર તમને એક વસ્તુ જરૂર લાગશે કે આ છે ને ધીરે ધીરે કહેવાય કે સ્લો બર્ન ટાઈપની વેબ સિરીઝ છે. તો એટલા માટે જ મેં પહેલા કીધું કે આ બધા માટે વેબ સિરીઝ નથી. હા, શરૂઆતથી તમે પેશન્સ રાખશો ને તો અંત સુધી તમને એવા ગજબના ટ્વિસ્ટ જોવા મળશે ને કે જે તમે પ્રેડિક્ટ પણ ના કરી શક્યા હોય એ ટાઈપના આની અંદર કહેવાય ને કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. અને ક્લાઇમેક્સ જબરજસ્ત રીતે કહેવાય ને કે બનાવ્યો છે. સાથે સાથે આની અંદર હું તમને કહી દઉં, સ્ટોરીની વાત કરું તો આ છે ને એક સ્પિનેજ છોકરી છે, એની આસપાસ ફરે છે. એને રાત્રે છે ને ઊંઘમાં ગ્રીન આંખો વાળો, મતલબ લીલા કલરની આંખો વાળો એક આદમી દેખાય છે. અને પછી એ છે ને સપનામાં જોતી હોય છે ને એ હકીકતમાં સામે આવી જાય છે. અને પછી જે થાય છે ને એ તમને જોવાની જોરદાર મજા આવવાની છે. આખા ફેમિલી ઉપર કઈ રીતનું થાય છે, શું શું થાય છે, શું નથી થતું, એ બધું તમે જોશો ને તો ગજબ રીતે તમને એંગેજ કરીને તો રાખે છે. અને ખાસ કરીને એ આવે છે ને પછી જે થાય છે ને એ જોવાની તમને ખૂબ મજા આવવાની છે. પહેલા જ એપિસોડની અંદર એ જ વસ્તુ દેખાડે છે કે કઈ રીતે આવે છે, શું છે શું નહીં. પછી થોડી ધીમી થતી હોય એવું લાગે છે બીજા એપિસોડથી. તે કહેવાય કે 5મા એપિસોડ સુધી આપણને ધીરે ધીરે કહેવાય કે સ્લો પોઈઝન તરીકે કામ કરે છે, પણ અંત ગજબ છે. એટલા માટે જ મેં ખાસ આને જોઈ. પોઝિટિવની પોઈન્ટની વાત કરીએ તો આની અંદર એક્ટિંગ બધાની ખૂબ જ સારી છે. એમાં પણ સંજના, દીપુ અને મીનાનું પરફોર્મન્સ જબરજસ્ત છે. સાથે સાથે સિનેમેટોગ્રાફી, મ્યુઝિક અને જે કહેવાય ને એટમોસ્ફિયર દેખાડ્યું છે ને, આના જે લોકેશન દેખાડ્યા છે ને ગજબ રીતે બહુ જ સારા દેખાડ્યા છે. જેથી તમને ડર અને મિસ્ટ્રીનો જે માહોલ ફીલ થાય છે ને ગજબ રીતે જોવા મળે છે. સ્ટાર્ટિંગની તમને એવું લાગશે કે હોરર ટાઈપની લાગશે, હોરર અને થ્રિલર હોય ને એ ટાઈપનું લાગે છે, પણ અંત સુધી જતા જતા જે સાયકોલોજીકલ કહેવાય ને કે દિમાગ સાથે જે ખેલે છે ને એ જબરજસ્ત તમને જોવાની મજા આવવાની છે. આની અંદર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ખૂબ જ સારા છે. નેગેટિવની અંદર હું તમને એટલું જરૂર કહીશ કે આ છે ને પહેલા જે શરૂઆતના એપિસોડ છે ને ખૂબ જ ધીમા અને કહેવાય રિપીટેટિવ લાગે, એકનું એક થતું હોય ને એ ટાઈપનું તમને લાગી શકે છે. બાકી હા, જેમને આ ટાઈપની જોવાની ઈચ્છા હોય અને ખાસ કરીને સ્લો પોઈઝન વાળી જો વેબ સિરીઝ જોવાની ઈચ્છા હોય તો એમના માટે તો જરૂર જોવાલાયક છે. બાકી તમે આ જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.